સુરતમાં ડાયમંડ એસોસિએશન ખાતે લોકટોળું મટ્યું। સુરતની મોટી હીરાપેઢી એવી કેપી સંઘવી પર લાગ્યા ગંભીર આક્ષેપ। નાના વેપારીઓને નુકસાન જતા કેપી સંઘવી કંપનીને ચેક આપ્યા હતા। ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી આપવામાં આવી હોવાની વાત। કેપી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ન કર્યાના આક્ષેપ। કંપની દ્વારા આ તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસો કર્યા। अनेक महिलाओं पति हाल जेल में अथवा 4 महीना जेल में रहा। महिलाओं द्वारा अपघातनी चीमकी आपवामां आवी। लोको एटले जे ते समये डायमंडनो व्यापार करता व्यापारीओ नुकसानी करता होय त्यारे जनरली व्यापारना नियम प्रमाणे जे कांई एनी पासे माल मिलकत होय तेनो पंचमां मूकीने चूकवणुं थतुं होय पण अमारा धंधाना रूल्स नियम एवा होय छे एक वखत चूकवणું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી। તો આ કેસમાં એવું છે કે કેપી સંઘવીના કેસમાં એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે। એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય। એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે। કેટલા પરિવાર છે? ટોટલ 27 પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે। જે તે સમયે એની નુકસાની કરી હોવાથી હીરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એનું ઉઠુમણું કહેવાય એવા 27 પરિવારો આવ્યા છે અહીંયા। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે ડાયમંડ એસોસિએશન દ્વારા? અમને રજૂઆત થઈ છે આજે। એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે એ લોકોની। એટલે અત્યારે જ મેં કેપી સંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે। તમે 2-3 દિવસ પછી મળજો। અત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું। તો અમે આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે અમે એને મળવા જઈને સત્ય હકીકત એને જણાવવાના છીએ। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।